નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે કરાઈ 25મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી। શહેરમાં લોક જાગૃતિ માટે પોલીસે યોજી બાઇક રેલી। ઠંડા પવનને બનાસવાસીઓને થથરાવ્યા। દિવસ દરમિયાન ફૂંકાતા ઠંડા પવનના સુસવાટાથી જનજીવન બન્યું પ્રભાવિત। પાલનપુરની શાળાઓમાં થઈ રહી છે ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી। શહેરના SS ગોવિંદા વિદ્યા સંકુલમાં શાળાના ભૂલકાઓએ લડાવ્યા રંગબેરંગી પતંગોના તીર। પાલનપુર તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠક મળી। ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામો કરવાની કરાઈ ચર્ચા વિચારણા। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ખાતે આજે રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 25મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજે સવારે પાલનપુરના કોલેજ રોડ ઉપર 5મા માર્ગ સલામતી સપ્તાહ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર જે હિંગરાજીયા, જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવ, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશી, જિલ્લા ટ્રાફિક પીઆઈ વીકે ગઢવી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 11 જાન્યુઆરી થી 17 જાન્યુઆરી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે, જેનો આજે મહાનુભાવોએ વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। આ સપ્તાહ દરમિયાન પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા અકસ્માત ભંગ બનાવ અટકાવવા માટે જાગૃતિના અભિયાન ચલાવવામાં આવશે અને વાહન ચાલકોને ટ્રાફિકના કાયદામાં રહીને વાહનોને હંકારવાના પાઠ ભણાવવામાં આવશે। આ સમારોહમાં જિલ્લા પોલીસ પરિવારની લોકો ઉપયોગી માહિતી પુસ્તિકાનું મંત્રી પરબતભાઈ પટેલના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરમાં પોલીસ જવાનોની લોક જાગૃતિ હેતુ બાઇક રેલી યોજવામાં આવી હતી। જોકે પાલનપુર ખાતે યોજાયેલા માર્ગ સલામતી સપ્તાહમાં મંત્રી પરબતભાઈ પટેલે સરકારની યોજનાના ગાણા ગાતા ઉપસ્થિત લોકોમાં જરા અચરજ સર્જાયું હતું। ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપના ઉમેદવારે સામાજિક કારણોસર રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલ જગ્યા અંગે પેટા ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે આદેશ કર્યો છે, જેથી તારીખ 13 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે તેમજ 2 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। ડીસા નગરપાલિકાની વર્ષ 2011માં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ વોર્ડ નંબર 2 માં ભાજપના ઉમેદવાર તરીકે વિજયી બનનાર ગિરીશભાઈ કાનીભાઈ પટેલ દોઢેક વર્ષ અગાઉ સામાજિક કારણોસર પાલિકાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું, જેથી વોર્ડ નંબર 2 માં કોર્પોરેટરની બેઠક ખાલી પડી હતી, જે બેઠકની પેટા ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે આદેશ કરતા સ્થાનિક ચૂંટણી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે। પાલિકામાં હાલ પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત ચાલી રહી છે, ત્યારે જ વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી જાહેર કરતા રાજકીય ગતિવિધિઓ તેજ બની જવા પામી છે। 12મી જાન્યુઆરી એટલે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ। યુવાનોના પ્રણેતા અને વિશ્વ વિભૂતિ એવા સ્વામી વિવેકાનંદજી દેશના યુવાનોને ભારત જાગોના મંત્ર આપી યુવા શક્તિમાં જોશ અને જુસ્સો વધારવાનો સંચાર કર્યો હતો। અખંડ ભારતનું પરિભ્રમણ કરનાર સ્વામીજીએ ધર્મ ઉજાગર કરવાની સાથે સાથે યુવા શક્તિને સંગઠિત કરવાનું અનોખું કાર્ય કર્યું હતું। જોકે આ મહાન વિભૂતિને તેના જન્મદિને કેમ કરીને ભૂલાય, જેને લઈને આજે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા કોલેજ આગળ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ યોજવામાં આવી હતી। 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ। સ્વામી વિવેકાનંદે નાના વયે આખા ભારતમાં ભારત પ્રત્યે લોકચાહના હોવાથી તેમણે પરિભ્રમણ કરી અને યુવાનોને સંદેશો પહોંચાડ્યો હતો। યુવાનોના પ્રેરણાના સ્ત્રોત હતા, તેથી તેમનો સાચા અર્થમાં એમ કે જન્મદિવસ ઉજવાય અને લોકો એમનો જે મંત્ર હતો ભારત જાગો અને જે યુવાનો એને અમલીકરણ કરે, તે અમારે આ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ ઉજવી અને એવો સંદેશો પહોંચાડવાનો હેતુ છે।
આ ઉપરાંત કાર્યક્રમ કર્યો આજે કાર્યક્રમ પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા કોલેજની બહાર અમારા જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોની હાજરીમાં અમે સ્વામી વિવેકાનંદ એનો જન્મદિવસ જો કે કાલે છે પણ આજે અમે એક દિવસ એડવાન્સમાં એમની જન્મ જયંતિ સાચા અર્થમાં ઉજવાય તે હેતુથી શહેર યુવા ભાજપના બધા કાર્યકર્તાઓ એકઠા થઈ અને એમને પુષ્પાંજલિ અર્પણ કરશું અને સાથે સાથે એમને જે એક સૂત્ર આપ્યું હતું કે ભાઈ યુવાનોએ એમ કે દેશની સેવા કરવા માટે અને રાષ્ટ્રની સેવા કરવા માટે આગળ આવવું જોઈએ તો એ સંદેશો પહોંચે એ હેતુથી અમોએ યુવા ભાજપના પ્રદેશ મંત્રી પ્રવીણભાઈ માળે, મહામંત્રી હિતેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી દશરથસિંહ સોલંકી, જિલ્લા મહામંત્રી હરીશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મહામંત્રી સાગર જાની, કૃણાલભાઈ ભટન, જીગરભાઈ માળી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો તેમજ રાષ્ટ્રીય ગાન ગાઈ યુવા ભાજપ દ્વારા સ્વામીજીને યાદ કરવામાં આવ્યા હતા. પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે સવારથી ઠંડીના તીવ્ર મોજાએ જિલ્લાવાસીઓને થથરાવી મૂક્યા હતા. દિવસભર ઠંડા પવનથી ઠંડીની વ્યાપક અસર અનુભવાતી હતી, જેથી જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું. ઠંડી અંગે હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી ઠંડીએ જિલ્લાવાસીઓને હચમચાવી દીધા છે. ઠંડીમાં ક્યારેક આંશિક ઘટાડો થાય છે તો એકાએક ઠંડીનો પારો નીચો જતા પુનઃ ઠંડીનું મોજું ફરી વળે છે. શુક્રવારે સવારથી ઠંડા પવન વહેતા થતા દિવસભર શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો અને રીતસર થથરી ગયા હતા. પાલનપુરમાં છેલ્લા 15 દિવસમાં ઠંડીના પ્રભાવથી શ્રમિક અને ભિક્ષુકો મળીને કુલ 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે જનજીવન પણ ઠંડીથી પ્રભાવિત બન્યું હતું. મોટાભાગના લોકો ધંધો રોજગાર વહેલા આટોપી ઘર ભેગા થયા હતા અને તાપણી કરવામાં પરોવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુમાં ગત સપ્તાહે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રીએ પહોંચી ગયું હતું, ત્યારે ઠંડીનો જોરદાર ચમકારો વર્તાયો હતો, જેથી પાલનપુર પાલિકાએ ફાંસિયા ટેકરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં ભિક્ષુકો માટે આશ્રય સ્થાન બનાવ્યું છે. ખુલ્લા ગગનમાં રંગબેરંગી પતંગોનો પેચ લડાવવાની મજા અને તલપાપડી સાથે કિકિયારોનો સંજોગ તો ઉત્તરાયણ પર્વે જોવા મળે. હાલ ઉત્તરાયણ પર્વ નજીકમાં હોય આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલી જોવા મળે છે અને લોકો પતંગોનો આનંદ લૂંટી રહ્યા છે, જેમાં ગુજરાતીઓ તો ઉત્સવગીલા ગણાય છે. તેઓ મંદી મોંઘવારી જેવી સમસ્યાઓથી પર રહીને આજે પણ દરેક નાના મોટા પર્વનો આનંદ મન ભરીને લૂંટતા હોય છે. જોકે હિન્દુ ધર્મના દરેક પર્વની શાળા કોલેજોમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે, જેમાં હાલ મકર સંક્રાંતિ પર્વને લઈને પાલનપુરની વિવિધ શાળા કોલેજોમાં ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં શાળાના ભૂલકાઓ પોતાના સાથી મિત્રો સાથે પતંગની આતશબાજીનો આનંદ લૂંટે છે. પાલનપુરમાં આજે ઉત્તરાયણ પર્વે ડેરી રોડ ઉપર આવેલી માતૃશ્રી SS ગોવિંદા ફાઉન્ડેશન સંચાલિત શ્રી રામ વિદ્યાલય સત્યમ બાલ મંદિર અને પ્રાથમિક શાળામાં પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના ભૂલકાઓએ રંગબેરંગી કાગળમાંથી અવનવી ડિઝાઇનની પતંગો બનાવી હતી અને શાળા પરિવારના એક વિશાળ પતંગ બનાવવામાં આવી હતી. તેમાં અમારે શાળામાં ઉત્તરાયણ ઉત્સવ રાખેલો હતો. તેમાં બધાએ પતંગ ચગાવીને મોજ કરી, તેથી ઉત્તરાયણમાં વધારે પાકી દોરી વાપરીને અને પક્ષીઓને નુકસાન થાય તેવું કરવું નહીં. નમસ્કાર. આજે અમારી સ્કૂલમાં ઉત્તરાયણ ઉત્સવ ઉજવ્યો હતો. તેમાં પહેલા 2 પીરિયડમાં બધા પતંગની સ્પર્ધા રાખી હતી. તેમાં લોકોએ દરેક વિદ્યાર્થીઓ અનેક પતંગો બનાવી. તેમાં અમારા શિક્ષકોએ પણ અમને મદદ કરી હતી. તેમાં બહુ મજા આવી હતી. બધાની પતંગ બધા અનેક પતંગો પણ લાવ્યા હતા બનાવવા માટે અને પછી 2 પીરિયડમાં પતંગો ચગાવવાની હતી. તેમાં અમારી સ્કૂલમાં ચાઇનાની દોરી પણ વાપરવાની ના પાડી હતી, કેમ કે એનાથી આપણે બધાને નુકસાન થતું હોય છે, માટે એની પણ ના પાડી હતી. બહુ મજા આવી હતી શાળામાં. પહેલો એવો ઉત્તરાયણનો દિવસ જોયો સ્કૂલમાં, પણ બહુ મજા આવી. યાદગાર ઉત્તરાયણ રહી જાય તેવો હતો. નમસ્કાર. જ્યાં 3 ઝોનમાં પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો, જ્યાં શ્રીરામ વિદ્યાલય સત્યમ બાલ મંદિર અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પતંગોત્સવમાં રંગબેરંગી પતંગો ઉડાવી ઉત્તરાયણ પર્વનો આનંદ લૂંટ્યો હતો, જેમાં શાળાના ગુરુગણ પણ જોડાઈ પતંગબાજી કરી હતી. શાળામાં આજે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં અમે ઉત્તરાયણ નિમિત્તે બાળકોને પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન થયેલ. એ ઉપરાંત
વિદ્યાર્થીઓમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતતા પેદા થાય અને બાળકો જે ચાઇનાની કાચની દોરીનો ઉપયોગ કરે છે જે બાબતે તેમને સભાન બનાવવામાં આવેલ. આ ઉપરાંત શાળામાં પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન થયેલ. તેમાં વિદ્યાર્થીઓને પણ નંબર આપી અને ઉત્તીર્ણ કરેલ. આ ઉપરાંત શાળામાં બધા જ વિદ્યાર્થીઓ થકી ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલો અને જે થકી અમારી શાળામાં શાળા પરિવાર એક છે અને સૌ એક થઈને રહીએ છીએ. એકતાની ભાવના સાથે આ પતંગ શાળા પરિવાર વતી બનાવવામાં આવેલ છે. જો કે આજના પતંગોત્સવમાં શાળાના ભૂલકાઓએ ઉત્તરાયણ પર્વે પક્ષીઓને બચાવવા માટે કાચ વિનાની દોરીનો ઉપયોગ કરવાનો સંકલ્પ પણ લઈ સમાજમાં જીવદયાનો સંદેશો પ્રસરાવ્યો હતો. આમ આજે માતૃશ્રી SS ગોવિંદા વિદ્યા સંકુલમાં બાળકોના પતંગોત્સવને લઈને ઉત્તરાયણ પર્વનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. પાલનપુર તાલુકાના જગાણા ગામે ગુરુ મહારાજના મંદિરે 51 કુંડી મહાયજ્ઞ અને ગુરુદત્યા ગ્રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગતે હાલ દરરોજ રાત્રિના સમયે ગુરુ મહારાજના મંદિરે રાસ ગરબાની સાથે ભજન સત્સંગના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જગાણાના ગુરુ મંદિરે યોજાનાર આ ધર્મોત્સવમાં ધર્મધજા અને જવારા સ્થાપનાની વિધિ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 15 તેમજ 16 જાન્યુઆરીના દિવસે ગામમાં જળયાત્રા, ગુરુપાદિકા, પૂજન જળાભિષેક, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સહધર્મપ્રેમી જનતાને લાભ લેવા ગ્રામજનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બચ્યા છે. ત્યારે પતંગ રશિયાઓ તો અત્યારથી જ પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે. પતંગ બજારમાં આ વખતે અવનવી ડિઝાઇન અને વેરાયટીની પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. જેને લઈને પતંગ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જામી રહી છે. પાલનપુરના પતંગ બજારમાં હાલ ઉત્તરાયણને લઈને તેજીનો માહોલ છવાયો છે. લોકો હર્ષભેર વિવિધ વેરાયટીની પતંગોમાં નમો, છોટા ભીમ, પરી જેવી વેરાયટીઓ ધૂમ મચાવી રહી છે. તો બીજી બાજુ આ વર્ષે પતંગોને ભાવ વધારાનું ગ્રહણ લાગતા પતંગો 30% મોંઘી વેચાઈ રહી છે. તેમ છતાં ઉત્સવગીલા પાલનપુરીઓ મંદી અને મોંઘવારીની પરવા કર્યા વિના જ હર્ષભેર ઢગલાબંધ પતંગ દોરીની ખરીદી કરતા જોવા મળે છે. દાન પુણ્યના મકર સંક્રાંતિ પર્વે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવવાનો અનેરો મહિમા છે. દિન પ્રતિદિન પતંગોનો મહિમા વધતો આ વર્ષે પતંગ ઉદ્યોગનો કારોબાર કરોડોના આંકડાને વટાવી રહ્યા છે. જોકે ઉત્તરાયણ પર્વે ચીની દોરીથી પક્ષીઓના મોત થતા હોય છે, ત્યારે ઉત્તરાયણ પર્વે પક્ષીઓને બચાવવા સેવાભાવી સંસ્થાઓ ચીની બનાવટની દોરીનો ઉપયોગ ટાળવા અભિયાન ચલાવી રહી છે. તો બીજી બાજુ ઉત્સવ ગયેલા પતંગ રસિકોમાં ઉત્તરાયણ અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જે ઉત્સાહના કારણે પાલનપુરનું પતંગ બજાર ગરમાયું છે, જેને લઈને વેપારીઓમાં ખુશાલી પ્રસરવા પામી છે. આ વર્ષે પતંગોની ખરીદી જોતા લાગી રહ્યું છે કે પાલનપુર પતંગ ઉદ્યોગ 50 લાખને આંબે તો નવાઈ નહીં. પાલનપુર તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠક હાઈવે સ્થિત એક હોટલમાં મળી હતી, જેમાં વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાલનપુરના ઉત્સાહી ધારાસભ્ય મહેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશ શ્રીમાળી, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરેણ, મનોજભાઈ શંકરભાઈ કાપડી, કાળુભાઈ આસેડિયા, યાસીનભાઈ બંગલાવાળા સહિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળે, ગંદા પાણીનો નિકાલ કરવો, ગામડાઓમાં વીજળીકરણ કરવું, આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ હોલ બનાવવા, ગામડાઓમાં રસ્તાના કામો સહિત વિકાસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાલનપુર તાલુકાની તાલુકા આયોજન સમિતિની બેઠક આજ રોજ તાલુકા પંચાયતના માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને મળી. આ સમિતિમાં માન્ય ધારાસભ્યશ્રી, પાલનપુર તાલુકાના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હાજર હતા. મીટિંગમાં કુલ 115 લાખ રૂપિયા 15% વિવેકાધીન યોજના, 20 લાખ રૂપિયાનું ખાસ સંઘભૂત યોજના અને 5% પ્રોત્સાહક યોજનાની ગ્રાન્ટના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના કામો જેવા કે પીવાના પાણીના કામો, ઘનકચરાના નિકાલના કામો, ગટર લાઇનના કામો અને છેલ્લે રસ્તાના કામો લેવામાં આવે છે. પાલનપુર તાલુકા પંચાયતની આયોજન સમિતિની મીટિંગ
કપલ હોટલ કેપલમાં યોજવામાં આવેલી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના અમારા માનનીય અધ્યક્ષ શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને પાલનપુર વિભાગના ધારાસભ્યશ્રીના સાનિધ્યમાં આજે બેઠક થઈ. એમાં 1 કરોડ 15 લાખ વિવેકાધીન ગ્રાન્ટ, 20 લાખ ખાસ અંગભૂતની ગ્રાન્ટ. જો કે પાલનપુર તાલુકા પંચાયતને વિવેકાધીન યોજના અંતર્ગત 1.15 કરોડ તેમજ 20 લાખ અંગભૂત યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવાઈ હોય આ સહાયનું લોકફાળાથી વિવિધ ગામોમાં વિકાસના કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલને બુકે આપી તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે કરાઈ 25મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી. શહેરમાં લોક જાગૃતિ માટે પોલીસે યોજી બાઇક રેલી. ઠંડા પવનને બનાસવાસીઓને થથરાવ્યા. દિવસ દરમિયાન ફૂંકાતા ઠંડા પવનના સુસવાટાથી જનજીવન બન્યું પ્રભાવિત. પાલનપુરની શાળાઓમાં થઈ રહી છે ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી. શહેરના SS ગોવિંદા વિદ્યા સંકુલના શાળાના ભૂલકાઓએ લડાવ્યા રંગબેરંગી પતંગોના તીર. પાલનપુર તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠક મળી. ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામો કરવાની કરાઈ ચર્ચા વિચારણા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.